નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ તેમ હમણાં જ સીસીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા છે અને ટૂંક સમયમાં પરીક્ષા લેવાઈ જશે. હવે સીસી આપણા બધા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે તે આપણે જાણવું જરૂરી છે. તો મિત્રો જાણીએ છીએ તેમ 2027માં ઇલેક્શન આવવાનું છે, એટલે 100% ગેરંટી છે કે આ જે એક્ઝામ રહી એ 1 વર્ષની અંદર તો પતી જશે. બરાબર છે? કેમ એ તમે બધા જાણો છો. બરાબર છે? એટલે એક્ઝામિનેશન થી લઈને મહાત્મા મંદિર સુધીની સફર આપણા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? એટલે મિત્રો આજનો જે લેક્ચર છે તેમાં આપણે સીસીના જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એના નવા આરઆર જે રહ્યા એમાં ગયા આરઆર કરતાં આમાં શું શું ડિફરન્સ છે એનું થોડુંક બ્રીફ લઈ લઈશું, થોડુંક સિલેબસ જોઈ લઈશું અને ત્યારબાદ જે ઘણા સોશિયલ મીડિયાસને એમાં રૂમર્સ આવી રહ્યા છે કે 15 માર્ચની આસપાસ એક્ઝામ લેવાઈ જશે. બરાબર છે? તો આપણે જો એવું કન્સિડરેશન કરીએ કે 15 માર્ચે એક્ઝામ લેવાઈ જાય તો આઈ થિંક 45 ડેઝ સમથિંગ બાકી રહ્યા છે. બરાબર છે? અને આ 45 દિવસની અંદર આપણે પ્રિલિમ્સ એક્ઝામ માટે તૈયારી કરવાની થાય. જો એક્ઝામ 15 માર્ચે લેવાય તો પણ જો 15 માર્ચે નહીં લેવાય તો પણ એપ્રિલ સુધી તો એક્ઝામ લેવાઈ જ જશે. કારણ કે આપણે જાણીએ છીએ તેમ ઇલેક્શન યર છે, એટલે ઝડપી રિક્રુટમેન્ટ પ્રોસેસ પતાવી એ પણ અધિકારીઓની જવાબદારી છે. બરાબર છે? એટલે આપણે એ ધ્યાનમાં રાખીને અત્યારથી જ સીસીની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો સૌ પ્રથમ તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ શકો છો આ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની નોટિફિકેશન છે. 22 જાન્યુઆરીના રોજ આવી હતી. ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળાએ તાત્કાલિક બનાવી દીધી હતી, પણ આપણે પહેલાં પણ સિલેબસ સેમ હતો, અત્યારે પણ સિલેબસ સેમ છે, એટલે થોડુંક એક બ્રીફ લઈ લઈએ. ત્યારબાદ આપણે સ્ટ્રેટેજીની વાત કરીશું કે 45 દિવસમાં કઈ રીતે આપણે સીસીની પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરી શકાય, કયા કયા બુકના રિસોર્સિસ છે, તે દરેક પદ્ધતિની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. તો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અહીંયા તમે સ્ટાર્ટિંગમાં તો આ કશું એટલું કામનું નથી, આપણે ડાયરેક્ટ એક્ઝામ પ્રોસેસ ઉપર જ આવી જઈએ. બરાબર છે? જો તમારે ડિટેલ આની જોઈતી હોય તો તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, તેમાં તમને આની પીડીએફ મળી જશે. બરાબર છે? આપણે ડાયરેક્ટ આવી જઈએ. હા, પોસ્ટ. હવે મિત્રો જે ગઈ સીસી હતી અને આ સીસી એમાં 2-3 પોસ્ટ નવી ઉમેરવામાં આવી છે, તેની ચર્ચા કરી લઈએ. બાકી તો તમે આ વિડીયો આપણે લાંબો ના થાય એટલે આને પુશ કરી અને તમે ચેક કરી શકો છો. બરાબર છે? કેટલી પોસ્ટ છે એ વિડીયો પુશ કરીને તમે જોઈ લેજો. પણ આપણે એક નવી પોસ્ટ ઉમેરવામાં આવી છે, ડેપ્યુટી ચીફ સ્ટેટ કેડેટ, જેને ઘણી જગ્યાએ એટીડીયુ પણ કહેવામાં આવતો હોય છે, કે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી, જેને ડેપ્યુટી ચીફનીસ પણ કહેવાતા હોય છે. બરાબર છે? તો આ એક નવી પોસ્ટ ઉમેરવામાં આવી છે. અને બીજી એક પોસ્ટની વાત કરીએ મિત્રો, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હોમ ડિપાર્ટમેન્ટ. આ ગઈ હતી પણ આઈ ડોન્ટ નો કે ગઈ નોટિફિકેશનમાં હતી કે નહીં, બટ આ નવી આઈ થિંક છે. બરાબર? અને ઓડિટર ગ્રુપ છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની, આ એક નવી પોસ્ટ ઉમેરવામાં આવી છે. બાકી તો ઓલમોસ્ટ સેમ પોસ્ટ છે દરેકની અંદર, જે આપ આપની સાઇડથી વેરીફાઈ કરી લેજો. બરાબર? અને ગ્રુપ બીની વાત કરીએ તો તેમાં જે કલેક્ટર કચેરીના ક્લાર્ક રહ્યા એ સિવાયના ક્લાર્ક, આ તો તમે બધા જાણો જ છો. તો પણ તમારે જોવું હોય તો આ વિડીયો પુશ કરીને એક એક તમે જોઈ લેજો. અહીંયા હું બતાવી દઉં છું, જેમ કે આ 1 થી 14 અને આ 14 થી 27 પોસ્ટ. બરાબર છે? અને ગ્રુપ બીમાં આ જુનિયર ક્લાર્ક અને જે કલેક્ટર કચેરીવાળા ક્લાર્ક રહ્યા એ સિવાયની પોસ્ટ. બરાબર. હવે સીધા મિત્રો આપણે સિલેબસ ઉપર આવી જઈએ. આપણે જાણીએ છીએ તેમ કે ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને માટે કોમન પ્રિલિમિનરી એક્ઝામ છે. તેમાં ગુજરાતી 15 માર્ક્સનું, ઇંગ્લિશ 15 માર્ક્સનું, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 30 માર્કનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જેને મેથ્સ પણ કહેવાય છે તે 30 માર્ક્સનું, રિઝનિંગ 60 માર્કનું, એમ કરીને ટોટલ 150 માર્ક્સનું આપણું એક પ્રિલિમ્સનું પેપર રહેશે. સારી વાત શું છે કે ગઈ વખતે નોર્મલાઇઝેશનના લીધે જે જેન્યુઅન સારા વિદ્યાર્થીઓ હતા એ લોકો મેન્સ આપી નતા શકે, તેમને ફાયદો થશે. એટલે આ વખતે એમસીક્યુ ટાઈપની પેપરવાળી એક્ઝામ હશે. સીબીઆરટી પેટર્નથી નહીં લેવાય એક્ઝામ, જે ખૂબ સારો ઇનિશિયેટિવ છે. આનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે, જે જેન્યુઅન સારી તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ. બરાબર? હવે મેન્સ પ્રિલિમ્સ એક્ઝામની તો મિત્રો વાત કરી દીધી આપણે કે એમાં સિલેબસ વાઇઝ શું શું હશે. મેન્સ એક્ઝામમાં જે ગ્રુપ એ કેડર છે તેમાં 3 પેપર. પહેલાં પણ આ જ હતું સેમ, જીપીએસસી ટાઈપના પેટર્ન હશે, ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ એના પેપર અને જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું પેપર, એમ કરીને ટોટલ 350 માર્ક્સના 3 પેપર છે. બરાબર? અને જે મેઇન એક્ઝામ છે ગ્રુપ બી ક્લર્ક માટે, એમાં આ નીચે મુજબના તમે જોઈ શકો છો. ટોટલ 10 સિલેબસ છે, એ પ્રમાણે 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આવશે. હવે આમાં આપણે ડીપ નથી જતા. જે વસ્તુ તમે સ્ટડી કરીને પતાવી શકતા હોય એનો આપણે વિડીયો બનાવવાનો કોઈ જરૂર નથી. બરાબર છે? એટલે આ તમે પીડીએફમાંથી જોઈ લેજો. આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ પાછળથી. બરાબર?
હવે જે ગુજરાતીનું ગ્રુપ એનું મેથ્સ પેપર છે, તો તેમાં આ ટાઈપના ટોટલ 10 ક્વેશ્ચન હશે તમારે, બરાબર, જેમાં એ જે નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, સેમ ટુ સેમ તમે જીપીએસસી નું કોપી પેસ્ટ સિલેબસ માનો તો આ એ છે, બરાબર. અને છેલ્લે ગુજરાતી વ્યાકરણ જે 10 માર્ક્સનું હશે, બરાબર છે. તમે જોઈ શકો છો તમે ઇંગ્લિશનું પણ સેમ ટુ સેમ સિલેબસ છે, જે જીપીએસસી નું બેઠો કોપી પેસ્ટ ચાલુ કરવામાં આવ્યું છે. આમાં ટોટલ 9 ક્વેશ્ચન અને તમે જોઈ શકો છો, વિડીયો પુશ કરીને તમે જોઈ લેજો. અને જનરલ સ્ટડીઝમાં પણ મિત્રો કોમન જ છે, જેમ કે હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, આર્ટ એન્ડ કલ્ચર, કરંટ અફેર્સ. તો આ ટૂંકમાં જે 7-8 સબ્જેક્ટ રહ્યા એનું બધું જીસ્ટ આ લોકો અહીંયા લખાયું છે, એટલે એ પ્રમાણે તમે જોઈ લેજો, બરાબર છે. હવે કયા સબ્જેક્ટ માટે કઈ બુક વાંચવી, કયા ટોપિક વાંચે, એનો તમને આ ચેનલ ઉપરથી વિડીયો મળી જશે. આ જનરલી જીપીએસસીના બધા જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ છે, એટલે તમે જીપીએસસીના વિડીયો જોઈ લેશો તો તમને વાંધો નહીં આવે, ઓલમોસ્ટ કવર થઈ જશે, બરાબર છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ડિયાની સ્ટેટ સિસ્ટમ શું છે, કોન્સ્ટિટ્યુશન ને બધું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, બરાબર છે, ઇકોનોમી, આ ટાઈપના સબ્જેક્ટ છે મિત્રો. અને ટોટલ 105 માર્ક્સમાં 1 માર્કના 10 ક્વેશ્ચન, 2 માર્કના 10, 3 માર્કના 30 ક્વેશ્ચન અને 5 માર્ક્સના 6 ક્વેશ્ચન, એમ કરીને ટોટલ 150 માર્ક્સના ક્વેશ્ચન થશે. અને ટોટલ નંબર ઓફ ક્વેશ્ચનની વાત કરીએ તો 56 થશે. તો આ મિત્રો આપણે જોયું. હવે આપણે આ જે રહી એક્ઝામ એને 45 આપણે એવી આશા રાખીએ કે જેમ બને એમ જલ્દી સીસીની એક્ઝામ લેવાઈ જાય, જેમ બને એમ જલ્દી ફાઇનલ રિઝલ્ટ આવી જાય, અને જેમ બને એમ જલ્દી તમે બધા અધિકારીઓ બની જાઓ, બરાબર. ચોક્કસથી બની જવાના છો, કારણ કે ઇલેક્શન યર છે એટલે ઝડપી પ્રોસેસ થશે. ગયા વર્ષની જેમ આપણે જાણીએ છીએ કે સીસીની એક્ઝામ જે રહી એમાં ઘણો ટાઈમ લેવામાં આવ્યો હતો, પણ આ વખતે એવું નહીં થાય, કારણ કે ઝડપી પ્રોસેસ વધશે. તો આપણે મિત્રો સ્ટ્રેટેજીની વાત કરીએ કે સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બુક છે, હવે કેમની પ્રિફર કરવી જોઈએ, બરાબર. તો મિત્રો એ જોઈ શકો છો આપણા જોડે સીસી ફિલિમ્સ માટે ટોટલ આપણા જોડે 45 ડેઝનો સમય છે, બરાબર છે. હવે આ 45 ડેઝના સમયમાં આપણે જો એક્ઝામ ક્લિયર કરવી હોય સારી રીતે, તો મેથ્સ અને રિઝનિંગ ઉપર સારું એવું ધ્યાન આપવું પડશે, કારણ કે 60 માર્કનું રિઝનિંગ અને 30 માર્ક્સનું એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ, આમ ટોટલ 90 માર્ક્સનું જે રહ્યું એ મેથ્સ અને રિઝનિંગ આવે છે, બરાબર છે. એટલે એમાં આપણે સારી એવી તૈયારી કરવી પડશે. હવે મેથ્સ અને રિઝનિંગ જે રહ્યું એને કવર કરવા માટે તમે શું કરશો? તો મિત્રો એના માટે એક જ બુક છે, આર.એસ. અગ્રવાલ. આર.એસ. અગ્રવાલની તમને ઓનલાઈન પીડીએફ પણ મળી જશે ગૂગલ ઉપરથી. અને આર.એસ. અગ્રવાલ તમારે ફિઝિકલી જો પરચેસ કરવી હોય તો અમદાવાદ ખાતે ગાંધીપુરથી તમે પરચેસ કરી શકો છો, અને ઓનલાઈન જે ઈ કોમર્સ વેબસાઇટ છે એમાંથી પણ તમે મંગાવી શકો છો. આર.એસ. અગ્રવાલની ટોટલ 2 બુક આવતી હોય છે, જેમાં એક રિઝનિંગ માટે આવે છે અને એક એપ્ટિટ્યુડ માટે આવે છે. તો આ બંને મિત્રો સારી બુક છે, તમે પ્રિફર કરી શકો છો, બરાબર. હવે આપણા જોડે એવું માનીએ કે 15 માર્ચે એક્ઝામ લેવાશે, તો આપણા જોડે 45 ડેઝનો સમય છે એવું માની લઈએ આપણે. ડિલે થઈ શકે, બટ એટલું બધું પણ ડિલે નહીં થાય, એટલે મેક્સ ટુ મેક્સ એપ્રિલ સુધીમાં તો એક્ઝામ લેવાઈ જશે, બરાબર. તો એમાંથી મિત્રો 30 દિવસ જે રહ્યા આપણે મેથ્સ રિઝનિંગને આપવાના છે. આવું હું કેમ કહું છું? કારણ કે મેથ્સ રિઝનિંગ જ રહ્યું કે જે તમારું સિલેક્શન જે રહ્યું એ પોસિબલ બનાવશે, ખાસ કરીને પ્રિલિમ્સ એક્ઝામમાં, બરાબર. પ્રિલિમ્સ પછી તો મેથ્સ રિઝનિંગ કોઈ કામ નથી, પછી તમારે જનરલ સ્ટડીમાં આવી જવાનું છે, બરાબર. તો પહેલા એકાદ મહિનો જેવું સારી એવી બુક એક પરચેસ કરી લો, આર.એસ. અગ્રવાલ કરશો તો એ બહુ સારું રહેશે. અને જે પીવાયક્યુઝ છે, જેમ કે આરઆરબી, એનટીપીસી છે, એસએસસી, સીજીએલ છે, એના બેટા પીવાયક્યુઝ જે રહે તમે જાતે સોલ્વ કરી દેવાના, એટલે એનાથી તમને કયા ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય એ ખબર પડી જશે. આ લોકો જનરલી બેઠા કોપી પેસ્ટ જ પૂછે છે, બરાબર. તો આ મેથ્સ રિઝનિંગ પતી ગયું. હવે મિત્રો વાત રહી ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ. હવે ફાઇનલ સિલેક્શન જે રહ્યું મિત્રો આ 3 સબ્જેક્ટ તમારું બનાવશે, કારણ કે મેન્સ એક્ઝામ જે રહી એમાં 3 સબ્જેક્ટનું મહત્વ ઘણું છે. હવે ગુજરાતીમાં શું કરશો તમે? તો મિત્રો આ એક બુક છે, એ જોઈ શકો છો તમે, અક્ષર પબ્લિકેશનની બુક આવે છે, બરાબર. અક્ષર પબ્લિકેશનની બુક આ ગુજરાતી આગળ ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1-2 વાળા વિદ્યાર્થીઓ ભણતા હોય છે, હું પણ એ સ્ટડી કરું છું, બહુ સારી બુક છે. તો મેન્સ પર્સપેક્ટિવથી જોવા જાવ તો આ બુક ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઉપરાંત જે ગ્રામરિટિકલ આમાં પ્રિલિમ્સની અંદર ટોટલ 15 માર્ક્સના એમસીક્યુ આવશે, બરાબર. એટલે કે એ ગ્રામરના એમસીક્યુ હશે. એ 15 માર્ક્સનું ગ્રામર તમે આ બુકમાંથી કરી શકો છો, મીન્સ કે દરેક ટોપિક મળી જશે, બરાબર. તમને જે 6 થી 10ના ગુજરાતીના જેટલા બી મીન્સ કે એક્ઝામ્પલ્સ જે રહ્યા, ક્વેશ્ચન રહ્યા, એ બધા આ લોકોએ કવર કરી દીધા છે. એટલે તમે આ બુક કરી દેશો તો આરામથી તમે 15માંથી 10 ઉપર માર્ક્સ તો લાવી દેશો, બરાબર. હવે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ મિત્રો આ
અક્ષર પબ્લિકેશનની બુક આવતી હોય છે, પણ એ મેન્સ પર્સપેક્ટિવથી ઉપયોગી છે, કારણ કે એમાં જે મેન્સના એસે રાઇટિંગ છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, પ્રિસાઇઝ છે, ક્વેશ્ચન આન્સર છે, પછી પબ્લિક અપીલ છે, આ ટાઈપના જે ટોપિક્સ જે રહ્યા એ એમાં સારી રીતે આપેલા છે, પણ ગ્રામરના ટોપિક એટલા સારા નથી. એટલે જો તમે મેન્સ માટે કરતા હોય તો તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અક્ષર પબ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. અને જો ખાલી ગ્રામરમાં પ્રિલિમ્સ માટે તમારે કરવું હોય તો આ એક બુક સારી છે, બરાબર છે. અહીંયા કેમ્બ્રિજ યુનિવર્સિટીની એસેન્શિયલ ઇંગ્લિશ ગ્રામરની આ એક બુક છે મિત્રો, આ તમે પ્રિફર કરી શકો છો. બહુ સારી બુક છે. આમાંથી ગ્રામરના 100% જેટલા ટોપિક રહ્યા એ કવર થઈ જશે તમારા, અને આમાંથી 15માંથી આરામથી તમે 12 માર્ક્સ તો લાવી જશો. તો આ મિત્રો ગુજરાતી ઇંગ્લિશની વાત થઈ. હવે આમાં ટાઈમ કેટલો આપશો? તો અત્યારે તો ખાલી પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી જ આપણે કરવાનું છે, તો ગુજરાતીને 3 થી 4 દિવસનો સમય આપી દેજો, ઇંગ્લિશને 7 દિવસનો સમય આપજો ગ્રામરનો, કારણ કે ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થી રહ્યા એમને ઇંગ્લિશ કરવામાં તકલીફ પડતી હોય છે, બાકી તો કોઈને ઇસ્યુ નથી આવતું. એટલે ટોટલ આ બંને સબ્જેક્ટના થઈને 10 દિવસ તમે આપી દેજો. જનરલ સ્ટડીઝના 10 દિવસ આપી દેજો, બરાબર છે. જનરલ સ્ટડીઝમાં શું કરશો મિત્રો? હવે જનરલ સ્ટડી વિશે વાત કરીએ. તમારું સિલેક્શન જે રહ્યું એ મેન્સમાં જનરલ સ્ટડી જે રહી એ જ બનાવશે શક્ય, બરાબર. જનરલ સ્ટડીઝમાં કયા કયા ટોપિક છે આપણે સિલેબસમાં પણ જોઈ લીધા, અને અહીંયા થોડું એક બેઝિક ઓવરવ્યૂ હું આપી દઉં. તો એમાં હિસ્ટ્રી આવશે, પોલિટી આવશે, જીઓગ્રાફી આવશે, ઇકોનોમી આવશે. આ મેન 4 કોર સબ્જેક્ટ છે. પછી બીજા ટેકનોલોજીકલ ક્વેશ્ચન આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, બરાબર છે મિત્રો. સાયન્સ, ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આ પણ જનરલ સ્ટડીઝનો ભાગ છે. હવે હિસ્ટ્રીનો જ સબ ભાગ છે આર્ટ એન્ડ કલ્ચર, બરાબર. અને આ જેટલા બી સબ્જેક્ટ રહ્યા હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, એન્વાયરમેન્ટ, આર્ટ એન્ડ કલ્ચર, આ બધાનું ભેગું કરીને કરંટ અફેર્સ, મીન્સ કે આટલા ટોપિક્સ રિલેટેડ જે કરંટ અફેર્સ જે રહ્યું એ તમારે કોઈ પણ એક મેગેઝિન પકડી લેવાની, ઇન્સ્ટેડ ગુજરાતીમાં હોય ઇંગ્લિશમાં હોય, એમાંથી તમે કરંટ અફેર કરી શકો છો. હું તમને સજેસ્ટ કરીશ કે ગુજરાત સરકારનું જે ગુજરાત પાક્ષિક આવે છે એ એક્ઝામ પહેલાંના છેલ્લા 6 કે 12 મહિનાનું જોઈ લેજો તમે, એનાથી તમને ગુજરાત ગવર્મેન્ટની બધી સ્કીમને એના રિલેટેડ ઇન્ફોર્મેશન મળી રહેશે, બરાબર. હવે આ મિત્રો 30 માર્ક્સનું જ વેટેજ છે પ્રિલિમ્સમાં, પણ મેન્સ પર્સપેક્ટિવથી આપણે કરવાનું થાય. એટલે પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી તમે બેઝિક કન્સેપ્ટ જે કરી લેશો તો ચાલશે. જેમ કે હિસ્ટ્રીમાં અમુક જે ટોપિક રહ્યા એ કરી લેવાના, પોલિટીમાં અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે કરી લેવા, જીઓગ્રાફી, ઇકોનોમી. હવે આમાં મિત્રો કઈ બુક વાંચવી, આમાં કઈ બુક વાંચવી, આમાં તો દરેક સબ્જેક્ટની કઈ બુક વાંચવી એનો આ ચેનલ ઉપર ઓલરેડી મેં એક વિડીયો અપલોડ કરેલું છે, જેમાં મેં કીધેલું છે કે જીપીએસસી માટે તમે તૈયારી કરતા હોય તો હિસ્ટ્રીમાં કઈ બુક વાંચશો, પોલિટીમાં કેમનું કરશો, કયા કયા ટોપિક્સ વાંચશો, એ દરેક ઇન્ફોર્મેશન તમને મળી જશે. તો બુક માટે તો મિત્રો તમે વિડીયો જોઈ લેજો, બરાબર. અને હું તમને એટલું કહેવા માંગીશ કે આ પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી આ ટોપિક જે રહ્યો એ તમે એટલો ટાઈમ ના આપતા આમ, કારણ કે 30 માર્ક્સનું પૂછવાનું છે. એટલે જો તમારે કરવું હોય તો ડાયરેક્ટ મેન્સ માટે કરજો એમ, એટલે પ્રિલિમ્સ ઓલરેડી કવર થઈ જશે, બરાબર છે. તો આ થઈ મિત્રો જનરલ સ્ટડીની વાત. તો આમ ટોટલ આપણે વાત કરી કે ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ સ્ટડીઝ, મેથ્સ અને રિઝનિંગ એમ થઈને ટોટલ 150 માર્ક્સનું આ લોકો પૂછવાના છે, બરાબર, પ્રિલિમ્સમાં. એટલે તમારે મેથ્સ અને રિઝનિંગ સારું કરવું જ પડશે. ભલે તમે ગમે તેટલા જીએસ સારું કરતા હોય, ઘણા જીપીએસસીની મેન્સ આપેલી હશે, પણ જો તમારે મેથ્સ અને રિઝનિંગ સારું નહીં હોય તમારું, તો તમે પ્રિલિમ્સ જ ક્લિયર નહીં કરી શકો. એના લીધે તમને મેન્સ આપવાની હોય. એટલે એક્સટેન્સિવલી તમે અત્યારનો જે સમયગાળો છે એ મેથ્સ રિઝનિંગને આપો, બરાબર. તો ટોટલ 45 દિવસમાં આપણે ફરીથી વાત કરી લઈએ. ટોટલ 45 દિવસ, 45 દિવસ થઈ ગયા. 45 દિવસમાંથી 10 દિવસ જે રહ્યા એ તમે ગુજરાતી ઇંગ્લિશમાં ગ્રામર રિલેટેડ આપો, અમુક કન્સેપ્ટ શીખો, અથવા તો મેન્સના અમુક ટોપિક શીખી લો, એને આપી દો. બીજા 10 દિવસ જે છે એ જનરલ સ્ટડીને આપો, કારણ કે એટલું ડીપમાં તમારે જવાનું નથી. દરેક સબ્જેક્ટની એક બુક પકડી લો અને એમાંથી બેઝિક અમુક કન્સેપ્ટ વાંચી લો, એટલા ડીપમાં ઘૂસવાની જરૂર નથી, બરાબર. તો 20 દિવસ જતા રહ્યા, 25 દિવસ બાકી. આ 25 દિવસમાં શાંતિથી મેથ્સ રિઝનિંગના ટોપિક શીખો, ટેસ્ટ સિરીઝો આપો, અને તમારું જે ગ્રીપ રહી એ વધારો. તમારું મેથ્સ રિઝનિંગ એટેમ્પ કરવાનો ટાઈમ છે એ ઘટાડો. પીવાયક્યુનું એનાલિસિસ કરો, ખાસ કરીને આરઆરબી, એનટીપીસી, બેન્કિંગ, એસએસસી, સીજીએલ એના ક્વેશ્ચન ઉઠાવો અને તમે સોલ્વ કરો. તો આનાથી તમારો મેથ્સ રિઝનિંગ ગ્રીપ આવી જશે. 1 મહિનો તો મોર દેન ઇનફ છે જો તમે સારી રીતે તૈયારી કરો તો, બરાબર. મિત્રો આપણી 45 ડેઝની એક સ્ટ્રેટેજી કહો કે આનો એક ટાઈમ લાઈન કહો, દરેક માટે આ મેં થોડી સ્ટ્રેટેજી શેર કરી. હવે તમારે સીસી કે જીપીએસસી રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો, હું ચોક્કસથી તમને જવાબ આપીશ, બરાબર છે. અને આવા જ આપણે લેક્ચર સાથે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરીશું, બરાબર છે મિત્રો. અને જો તમારે સારી એવી ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય, હું ઘણા આન્સર રાઇટિંગ કરીને મારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકું છું, જેનાથી જે જીપીએસસી કે સીસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય એમને મદદ મળી રહે.
તો એ માટે તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે. અને આવા જ એક લેક્ચર સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.